પાડોશી દેશ બાંગ્લાદેશ હાલમાં ભારે અશાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. હિન્દુઓ પર હુમલા અને ધાર્મિક નેતા ચિન્મય પ્રભુની ધરપકડ બાદ હવે તેની અવળચંડાઈમાં પણ વધતી જઈ રહી છે. ઇસ્કોન પર પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશ સરકારે ઇસ્કોનને ધાર્મિક કટ્ટરવાદી સંગઠન જાહેર કર્યું છે. હાઈકોર્ટમાં બાંગ્લાદેશના અટર્ની જનરલે જણાવ્યું હતું કે આ સરકારનો મુખ્ય એજન્ડા છે અને તેના માટે જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મતલબ કે ઇસ્કોન પર ટૂંક સમયમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતું કે ઇસ્કોન એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠન છે. આના પર કોર્ટે તેમને ઇસ્કોન પર સરકારના વલણ અને દેશની વર્તમાન પરિસ્થિતિની રૂપરેખા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સરકારને એલર્ટ રહેવા માટે કહ્યું છે કે જેથી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.